ક્યાંક ને ક્યાંક ઇન્સ્પિરેશન તમને કોઈક ને કોઈક બુકમાંથી અથવા આપણા વડીલોમાંથી તમે ચારેક ક્ષેત્રમાં પરિવાર હોય કે કંપની હોય જેનામાં તમે સારું કરી રહ્યા છો. એ આજની તારીખમાં લોકોને સિંગલ વધારે લેવું છે, ન્યુક્લિયર ફેમિલી વધારે લેવું છે. જોઈન્ટ ફેમિલી જે છે ને એ તાકાત છે. મેં એવા ઇવન અમારા પોતાના પરિવારની વાત કરીએ તો અમારા પોતાના પરિવાર એવા બાકીના મેં એટલા બધા પરિવારો જોયા છે કે જે લોકો જોઈન્ટ ફેમિલીમાં છે એ લોકોને બિઝનેસમાં સફળ થવા યા બાકી એરિયામાં સફળ થવામાં ખૂબ હેલ્પફુલ થાય છે. અને એ જ જોઈન્ટ ફેમિલી એવા બી એક્ઝામ્પલ છે. આ જોઈન્ટ ફેમિલી એક તાકાત છે. અને નવી જનરેશન અથવા તો નોટ ઓનલી નવી જનરેશન, જૂની જનરેશન અમે કોઈ એવું છે કે જુદા થઈને હું મારું કરું, સ્વતંત્ર કરું, મારે લોકોની સાથે શું કામ કોઈ છું સાંભળવાનું, શું કામ લોકો મને કોઈ રોકે ટોકે. પણ દરેક વસ્તુ રોકવા ટોકવા માટે નથી હોતી. દાખલા તરીકે જ્યારે 4 રસ્તા ઉપર ઊભા રહીએ અને સામે દેખાય છે કે આપણે 30 સેકન્ડ ઊભું રહેવાનું છે, એ આપણા માટે છે. જો આપણે લઈને જઈએ તો કદાચ કોઈ આવશે અને ગાડી આવશે ને કોઈ વાયર ખુલ્લો છે, કોઈ પ્લગ છે, એની અંદર આંગળી નહીં જ ઘૂસાવાય કારણ કે અર્થિંગ લાગે. પણ ના હું તો કરું, એ રાઈટ નથી. એટલે દરેક નિયમો છે એ બંધન કરતા નથી હોતા, આપણા માટે સારા માટે કોઈ જ નહીં.